હાલો આજે તમને દડવાવાળીમાં રાંદલના દર્શન કરાવું। હેલો જય માતાજી મિત્રો। સવારે ઉઠ્યા ભેગું પહેલાં તો મને ખાવાનું જ જોઈએ, એટલે ઉઠીને પહેલાં તો અમે નાસ્તો કર્યો અને પછી ઘરના કામે લાગી ગઈ। રવિવારે ઘરે હોઈએ એટલે એમ થાય બધું કામ કરી નાખીએ અને પછી છોલા પલાળ્યા, સાંજે પાવ રગડો બનાવો છે એટલે ઘરનું કામ પતાવીને નાઈને દરવા જવા માટે રેડી થઈ। મને છે ને બીજી છોકરીને જેમ મેકઅપનો કે કોઈ વસ્તુનો બહુ શોખ નથી, સિમ્પલ લુક જ ગમે। હા, પણ સીધા લાંબા વાળનો બહુ શોખ છે। તૈયાર થઈને મમ્મીને તેડવા આવી અને આ જો મારા મમ્મીના વાળ, બધી છોકરીઓનું ડ્રીમ હોય છે આવા જાડા લાંબા વાળનો। પછી બે માં દીકરી નીકળી ગઈ દરવા બાજુ। દરવા પહોંચીને માતાજીના દર્શન કર્યા। અંદર ફોટા પાડવાની મનાઈ છે એટલે તમે માતાજીના લોટાના દર્શન કરી લ્યો અને કમેન્ટમાં જય માતાજી લખી નાખો। દર્શન કરીને માતાજીનો પ્રસાદ લીધો અને જેમ હું દર વખતે કહું છું, ભગવાનની પ્રસાદીમાં જે સ્વાદ હોય ને બીજા કોઈ 56 ભોગમાં પણ ના મળે। દરવાથી ઘરે આવીને મસ્ત બપોરે કોટાઈ ગઈ। માન બપોરે સુવા મળે એટલે મજા આવી જાય। ઉઠીને કપડાં ધોઈને સુકવ્યા અને પછી કેદીનું જહાજ સાફ નહોતું કર્યું એટલે સરસ મજાનું અંદર બાર સાફ કર્યું। આ બધું ધોઈ નાખ્યું અને પછી નીકળ્યા ગામમાં આટો મારવા। પછી ઘરે આવીને એક બાજુ બટેટા અને બીજી બાજુ છોલા બાફ્યા। પછી મસ્ત પેટીસ બનાવી અને રગડો બનાવ્યો। શિયાળામાં આવું બધું ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે। તો સારું, હાલો આજનો દિવસ અહીં પૂરો થાય છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।